વાતનો તો વિશ્વાસ કરજો રોજ. જીવનમાં બધું નહીં, જ્ઞાન નહીં લો, સમજ નહીં લો તો તમને સમજ કઈ રીતે આવશે, જીવન કઈ રીતે જીવવું જોઈએ. અમુક તો બસ ખાઈ પીને આનંદિત ફરો, જે કરવું હોય કરો, જે થવું હોય થાય, કશું નહીં. પણ તમારું ધારેલું થાય છે? કરીને થાક્યા હોય તો હવે માતાજીના ભરોસે આમ હાથ ઊંચા કરીને કહી દો કે હે માડી લે, દર રવિવાર તમને શરણાગતિ સ્વીકાર આવું છું. અને આવી જે રીત મારી આગળ કરો એ તમારી કુળદેવી આગળ જઈને આમ જ કરવાનું. હે મા ચામુંડા, હે મહાકાળી, હે અંબા, આમ કરશો ને. અને આ રીતે કરી અને એના એ જ હાથે દંડવત થવાનું પોતાની કુળદેવી આગળ. આમ દંડવત થશો એટલે પૂરેપૂરો ઝુકાવ. જો એક વાત કહું તમને, તમે કોઈ પણ દેવી શક્તિ માતાજીને તમે આમ પ્રણામ કરો તો તમે આમ કરો આટલું, તો એ શું કહેવાય? સમર્પણ કહેવાય. પણ ઓછું સમર્પણ કહેવાય. થોડું વધારનામ હોય એનાથી ઓછું સમર્પણ કહેવાય. કહેવાય ને હજુ થોડા વધારનામો. એવી જે રીતે વધાર જેમ જેમ ઝૂકતા જાવ ને, આટલું કરો પછી એનાથી થોડું આટલું કરો, એનાથી આટલું કરો, એનાથી આટલું કરો, એમ કરતા 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 આખા દંડવત થાવ ને પૂર્ણ સમર્પણ કહેવાય. અને પોતાની કુળદેવી આગળ જેને તમે દિલથી હૃદયથી માનતા હોય એની આગળ હંમેશા દંડવત પ્રણામ કરવા જોઈએ. ત્યારે તમારી પૂર્ણ શરણાગતિ કહેવાય, પૂર્ણ સમર્પણ કહેવાય. દીકરીઓ ખાલી ઘૂંટણેથી આટલે સુધી એમને એ પ્રમાણનો નિયમ છે. દીકરાઓનો પૂરેપૂરો દંડવત પોતાની કુળદેવી આગળ, જેને તમે માનતા હોય એ દેવી શક્તિ આગળ. હતા ના થતા પાછા. આ તો કીધું ખાલી. પણ કહેવાનું કારણ મારે તમને દંડવત નહીં કરાવવા, પણ શરણાગતિ સ્વીકારાવું છું. કહું છું તમને કે પેલો અડધો ઝુકાવશે. મતલબ માને એવું લાગે કે હજુ થોડું એનું બળશે, આમ કરે તો હજુ થોડું એનું બળશે, પણ પૂરેપૂરો એટલે કે હવે મારા માથે. પછી માં કે હા હવે ખરું પૂરેપૂરો હું તો પડી ગયો. આ શું કહેવાય? આ શું ખોટું? પણ